દીન થયા નિજ ભાવ ભાવ થતાએ તુમો સહજ રૂપ દર્શાવ આત્મ રૂપ અનુપમ અદ્ભુત લખ્યું ભવ સિંધુ તરો આત્મ આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ગઈકાલે ચોથા અધિકાર ની સમાપ્તિ થઈ. પાંચમા અધિકારનો આજે પ્રારંભ કરવો છે. કુલ મળીને આ મોક્ષ માર્ગ પ્રકાશકના 4 અધિકાર સમાપ્ત થયા. જાન્યુઆરી 2009 11 જાન્યુઆરી 2009 મોક્ષ માર્ગ પ્રકાશકનો અહીંયા શનિ રવિના નિયમિત રૂપે સ્વાધ્યાય પ્રારંભ કર્યો હતો. આજે 9મા વર્ષમાં પ્રવેશ છે સ્વાધ્યાયમાં. હવે 4 અધિકારની વિષય વસ્તુ 5 મિનિટમાં જોઈ લઈએ, પછી 5મા અધિકારનું આજે મંગલાચરણ કરીશું. બહુ મહાન અદ્ભુત ગ્રંથ છે. નામ જ મોક્ષ માર્ગ પ્રકાશક છે. એમાં પહેલા અધિકારમાં તો મંગલાચરણનું સ્વરૂપ, મંગલાચરણનો અર્થ, મંગલાચરણ શું કામ કરવું જોઈએ, એ સિવાય પંચ પ્રવિષ્ટિનું સ્વરૂપ, એના પછી અર્હંતાદિથી પ્રયોજનની સિદ્ધિ, શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, ગ્રંથની પ્રામાણિકતા, અનેક ટોપિકો ઉપર પ્રથમ અધિકારમાં ઘણી ચર્ચા થઈ ચૂકી છે. ત્યાર પછી બીજા અધિકારમાં સંસારમાં જીવોની કર્મને લઈને થતી અવસ્થાઓ, કયા કયા પ્રકારની અવસ્થાઓ થાય છે કર્મને લઈને. સંસાર રોગ, સંસારમાં કર્મ રોગ કયો હતો? કર્મને લઈને થતી જીવની અવસ્થાઓ. બહુ અદભુત વર્ણન ત્યાં કર્યું હતું. એકેન્દ્રિત જીવથી લઈને બધા જ જીવની ચર્ચા ત્યાં કરી કે સવારે તો કરોડપતિ હોય, કલાક પછી રૂઢ પર આવી જાય, એવી અનેક પ્રકારની સ્થિતિઓ બતાવી કર્મને લઈને. નિમિત્ત પ્રધાન કથન છે. જીવે સ્વયં પોતાનો ભાવ કરી અને એ રીતના કર્મ બાંધ્યા હતા અને જેના ફળ આવ્યા રાખે છે. એના પછી એ કર્મની જે સ્થિતિઓ પડતી હતી, જે અવસ્થાઓ થતી હતી, એમાં જીવનું અનંત દુઃખનું વર્ણન કર્યું ત્રીજા અધિકારમાં. કદાચ વિસ્મરણ થઈ ગયું હોય તો યાદ કરાવી દઉં. એમાં ગજબની વાત એ લાગી કે ત્યાં અનંત દુઃખની જે ચર્ચા કરી, એમાં કોઈ પ્રતિકૂળ અવસ્થા અને અનુકૂળ અવસ્થા, એમાં અનુકૂળ અવસ્થામાં રાહત છે અને પ્રતિકૂળ અવસ્થાઓમાં દુઃખ છે એવું ન કહે. કર્મને લઈને થતી પુણ્યના ઉદયમાં બી થતી ઇન્દ્રો જેવી અવસ્થાઓ પણ, એમાં પણ જીવ દેવગતિના દેવો પણ ઘણા આકુળ વ્યાકુળ હોય છે. ત્યાં દુઃખની સિદ્ધિ કરી અને થોડીક રાહત રહે એટલે સિદ્ધોનું સુખ કેવું હોય છે એનું વર્ણન પણ અંતમાં કર્યું ત્રીજા અધિકારમાં. મહેન્દ્રભાઈ હે ને, 4 ગતિઓમાં જે અવસ્થાઓને પ્રાપ્ત થાય છે, એમાં જીવ કેવો દુઃખી થાય છે એ, અને એની કમ્પેરિઝનમાં સિદ્ધોનું સુખ કેવું હોય છે એની પણ ચર્ચા ત્યાં કરી. દુઃખની ચર્ચા કરી. એના પછી ચોથો અધિકાર જે ગઈકાલે સમાપ્ત થયો, એમાં દુઃખના કારણોની ચર્ચા કરી કે ભાઈ દુઃખી તો જીવ થાય છે આટલો, તો દુઃખના કારણો પરદ્રવ્ય દુઃખના કારણો નથી એ વાત કરી ને. પરદ્રવ્ય સુખના કારણ છે કે ન દુઃખના કારણ છે? દુઃખનું કારણ અજ્ઞાન છે અને સુખનું કારણ જ્ઞાન છે.
જ્ઞાન કહો, સમ્યક જ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો. જ્ઞાનમાં કોઈ આ ઇન્ફોર્મેશન વાળા જ્ઞાન સુધી વાત નથી. જાણકારી લઈ લીધી આ બધી એનું વાત નથી. સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, આત્મદૃષ્ટિપૂર્વકનું જ્ઞાન એ સુખનું કારણ છે અને અજ્ઞાન એ દુઃખનું કારણ છે. એક શબ્દમાં અજ્ઞાન કહ્યું. ત્યાં ચોથા અધિકારમાં મંગલાચરણમાં મિથ્યાત્વ કહ્યું. ભવના સર્વ દુઃખોતનું કારણ મિથ્યા ભાવ. અને મિથ્યા ભાવનો વિસ્તાર કરતા 3 એના ભેદ બતાવ્યા: મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. અને 3ની પરિભાષાઓની ઓરથી જોઈએ તો સ્વપરના અવિશેષ દર્શનથી, સ્વપરના અવિશેષ જ્ઞાનથી, અવિશેષ એટલે અભેદ, સ્વપરનું અભેદ એક માનવું એવી માન્યતાથી, એવી શ્રદ્ધાથી, રાગ અને જ્ઞાન વિભાવને સ્વભાવ બે ભિન્ન હોવા છતાં એક સમાન માનવા અને એ પ્રમાણે રાગની પૂર્તિ પોતાનો સ્વભાવ માનીને કરવું એ મિથ્યા જ્ઞાન છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન પૂર્વક અર્થાત કશાયમાં સ્વબુદ્ધિ પૂર્વક એમાં જ લીન રહેવું, વિચલિત રૂપે લીન રહેવું એ મિથ્યા ચારિત્ર છે. એની ખૂબ ખૂબ ચર્ચા આપણે ચોથા અધિકારમાં અંતમાં કરી હતી. એમાં એક આશીર્વચન છે વાંચી અને 5મા અધિકારનો આપણે પ્રારંભ આજે કરીશું. જો એ પ્રમાણે અંતિમ પેરેગ્રાફ જરા લઈ લઈએ ફરીથી. આ જીવ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ અનાદિકાળથી પરિણમે છે. અનાદિ શબ્દ મૂકી અને 5મા અધિકારમાં શું વાત આવવાની છે કહે. અને અનાદિકાળથી એટલે અગ્રહિત મિથ્યા, કોઈએ શીખવ્યું નથી, અને કોઈ જગ્યાએ શીખ્યું નથી ને કોઈએ શીખવ્યું નથી એવી જે અપરાધ, એવો દોષ, એવી ભૂલ એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એકેન્દ્રિય જીવ અનાદિથી જીવ ત્યાં નિગોદમાં પડ્યો હતો તો ત્યાં કોને શીખવાડ્યું કે તું આ ચીજને તારી માન. એને જેટલું જેવું સંભવે છે એવું આવ્યું હતું ને આગળ, કેવું સંભવે છે ત્યાં એવું ના હોય કે પૈસા મારા, દીકરો મારો, એવું ના હોય. દીકરું પૈસાની કઈ વાત નથી, એ તો એનું લક્ષ્ય કરીને પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, એને જેટલું જે અનુપાત જેટલો પ્રાપ્ત છે એમને એકેન્દ્રિય શરીર એ જીવોને, એ શરીરમાં એકત્વ બુદ્ધિ, આ હું છું. ભલે એને ખ્યાલ ના હોય કે આ એકેન્દ્રિય શરીર છે અને આને મિથ્યાત્વ કહેવાય એવું ખ્યાલ ના આવે નામ શબ્દ, પરંતુ એને એવું ભાવવાસન હોય છે કે એમાં મારા પણ વર્તાતું હોય છે, એમાં એ પરદ્રવ્યથી હું ટકું છું એવું એનું ફિલિંગ ત્યાં હોય છે. એકેન્દ્રિય એટલે એનું નામ કે આ અનાદિથી ચાલ્યું આવે છે. એને પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ આ કોઈ મનુષ્ય ભાવમાં આવીને કરે છે એમ નહીં, અનાદિથી કરતો આવે છે. ને પછી મનુષ્ય ભાવમાં એને ઓર પોષણ કરે છે, એમાં 5મો અધિકાર ખુલશે આખો. હે ને અત્યારે તું અહીંયા આટલી જ વાત કરી છે કે ભાઈ આ ચોથા અધિકારમાં કે આવી આદત એની અનાદિથી છે. આ કોઈ ભૂલ કોઈ નવી કરી છે એમ નહીં. ભલે હર સમય કર્યા કરે છે એ અપેક્ષા એ ભૂલ વારંવાર થાય છે, સંતતિ રૂપે થાય છે. કે આમ એક સમયની ભૂલ કહેવાય પરંતુ સંતતિ રૂપે થાય. એવું નથી કે એક સમયના ભૂલ નહોતી અને આ સમયમાં ભૂલ કરી એમ એક સમયની એમ નહીં. એ તો હર પર્યાય એક સમયની હોય. પર્યાયનું સ્વરૂપ જ છે કે એક સમયની હોય, પરંતુ એક સમય કરતો અનાદિથી સંતતિ પ્રવાહરૂપથી કહે છે, અનાદિરૂપથી જ છે. ગજબ છે. આ જે ભૂલ પણ અનાદિની છે અને ભૂલના ભાવ કરવા માટેનો જે ભગવાન આત્મા એ પણ અનાદિથી છે, અને બે એક સાથે છે અને એક જ પ્રદેશોમાં રહે છે પર્યાય અપેક્ષા. તમે કહેશો પ્રદેશો ભિન્ન છે ને આ છે, પછી લેશું. અત્યારે પરિણામી આત્માની વાત કરવાની છે આપણે, અને અપરિણામીની દ્રષ્ટિ કરવા માટે કરવાની છે વાત. પરિણામી આત્માની કરવાની છે, અપરિણામીની ઓરથી વાત નથી થઈ રહી ખ્યાલ, પણ અપરિણામી માટે કરવાની છે, એની દ્રષ્ટિ માટે કરવાની છે, વાત સાચી છે. પણ પરિણામી આત્મા જે પરિણમે છે આત્મા, એની ઓરથી ચર્ચા ચાલે છે, અનાદિથી એ કરે છે. જો એ પ્રમાણે આ જીવ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ અનાદિકાળથી પરિણમે છે. એ રીતે આખો અધિકાર આપણે સમજી લેવો.
અને એ જ પરિણમન વડે સંસારમાં અનેક પ્રકારના દુઃખ ઉપજાવવાવાળા કર્મનો સંબંધ થાય છે. હવે આમાં બે વાત કહી કે અનાદિથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમન કરે છે. બરાબર. આ જે ચોથો અધિકાર છે દુઃખના કારણનો અધિકાર છે. અને પછી આગળ એમ કહે છે કે પરિણમન વડે સંસારમાં અનેક પ્રકારના દુઃખ પામે અથવા દુઃખ ઉપજાવે એવા દ્રવ્ય કર્મોનો સંબંધ થાય છે. તો આ બે પંક્તિમાં કયા કયા કારણોની વાત આવી? જે પહેલી લીટીમાં છે એમાં કયા કર્મની વાત છે? તો કે ભાવ કર્મ. અને બીજી પંક્તિ છે એમાં દ્રવ્ય કર્મ. હે ને? અને પછી બીજું શું રહ્યું? નો કર્મ. તો આ બધા દુઃખના કારણો છે. એમાં પરમાર્થથી દુઃખનું કારણ કયું છે? તો કે ભાવ કર્મ. મોહ રાગ દ્વેષ આદિ નિમિત્ત રૂપથી દ્રવ્ય કર્મ અને ઉપચારના બી ઉપચારથી બહિરંગ નિમિત્તમાં શરીર આદિ નો કર્મ. એટલે ખરેખર દુઃખનું કારણ તો પરદ્રવ્ય નથી, પણ એકમાત્ર ભાવ કર્મ અજ્ઞાન દુઃખનું કારણ છે. પરંતુ એના લઈને જે કર્મનો બંધ થાય છે અને આગળ પણ જીવ ભ્રમિત થઈ શકે એવી પોઝિશનો અને અનેક રાજપાટ આદિ મળે કે જેમાં જીવ ભ્રમ કરી શકે. દુઃખી થવું હોય તો લક્ષ કરવા માટેની ઉપલબ્ધિ સાથે લઈને ચાલે છે. અને એ વાત કરીએ કર્મ બાંધીએ ને એ પ્રમાણે બહારમાં શરીર મળ્યા રાખે અને એનું લક્ષ કરીને જે દુઃખી થાય છે. એ રીતે જો એ જ ભાવ દુઃખોનું બીજ છે. મિથ્યાત્વ વાસ્તવમાં મિથ્યાત્વ ભાવ દુઃખનું બીજ છે. દુઃખોનું બીજ છે. અન્ય કોઈ નથી. આનાથી એટલું બધું પ્રેરણા મળે છે કે ભાઈ દુઃખનું કારણ અન્ય કોઈ નથી. બહારમાં સંયોગોનું ઓછું હોવું, બહારમાં કોઈ અભ્યાસ પ્રકૃતિનો ઉદય હોવો, શરીરમાં રોગ ચાલવું, વેપાર ઠીક ન ચાલવું, બહારમાં જે સંયોગો છે એ અનુકૂળ ન મળવા, અને બહારમાં પુત્ર પત્ની મિત્ર આદિ પણ આપણા અનુસાર કોઈ અનુકૂળતા વાળા હોય એવા ન મળવા, એ બધા જે દુઃખના કારણોનું લિસ્ટ છે એ અહીંયા દુઃખના કારણો છે જ. અને આ જો ઘડે ઉતરે ને એના માટે હું જનરલી તીર્થંકરોના જીવોનું ઉદાહરણ આપું છું. બરાબર છે? આપણે તો એમ જ સમજીએ છીએ કે રોટલા ન મળવા અને આન મળવું ને ધન ન મળવું ને બહારમાં સેટ ના થવું ને વેપાર બરાબર ન ચાલવું, એ બધા દુઃખના કારણ છે. બરાબર છે? પણ જે તીર્થંકરોના જીવ છે, જે અહીંયા માના પેટમાં આવે છે, જે ભવે અને એ ભવે તીર્થંકર થવાના હોય છે, એ જીવોને કેવા ઠાઠ હોય છે, બહારમાં કેવી અનુકૂળતાઓ હોય છે, અને જન્મ પહેલા જ એ મોતીની વર્ષાઓ થતી હોય છે, હે ને? કેટલી અને જન્મ્યા પછી બી બધા ઇન્દ્રો તરફથી બધી જ અનુકૂળતાઓ હોય છે. એમનું બધું જ જીવનમાં જે પણ કાંઈ જરૂરિયાતો હોય પૂરી કોણ પાડે છે? દેવો ઇન્દ્રો. હે ને? ઇન્દ્રો આવીને છેક સમોષણ સુધી કુબેર રચના કરે છે સૌધર્મના આદેશથી. બધી આ બધી ગોઠવણ હોય છે. પણ મારે તો સંસારમાં બતાવવું છે કે જ્યારે એ ગ્રસ્ત જીવનમાં હોય છે ત્યારે બધી અનુકૂળતાઓ હોવા છતાં એમાંથી દીક્ષા લેવાનો ભાવ કેમ આવ્યો હશે? અગર જો દુઃખ ભાષિત ના થયું હોત તો એનાથી નિવૃત્ત થવાનો ભાવ કેમ આવે? એમને એવી બહારની અનુકૂળતાઓમાં પણ દુઃખ લાગ્યું એટલે સમ્યક દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો? હે ને? બહારમાં એવી અનુકૂળતાઓ ઠાઠ હોય તો આપણને કોઈ દિવસ એવું સૂઝે કે મોક્ષમાં જવું જોઈએ? યાદ આવે મોક્ષ? આત્મા યાદ આવે? અને આજે કેવી કન્ડિશન હતી આજના શ્લોકમાં? શું હતું શ્લોક? સતત અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ હતું કે નહીં? ન ખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ. સતત અનુભવામો. સતતમ હે निरंतर सततम प्रतिपल उठे ज्ञान की तरंग जागता उसमें आत्मा. हर समय આત્મા જણાય છે, જે જ્ઞાનની પર્યાય ઉઠે છે. અને કેટલી અનંત ચૈતન્ય ચિહ્નમ અહીંયા પર્યાયની વાત છે. અને જ્યારે એની પર્યાયમાં આટલી બધી મોટી વાત હોય, આમાં ઘણું કહ્યું હોય, તો એ જે લક્ષણ જે લક્ષને બતાવે છે એ કેટલું મહાન હોય. કેટલી સુંદર ચર્ચા. મિત્રો સાંભળ્યું? હા, અનંત લક્ષણ ચૈતન્ય ચિહ્ન. ચિહ્ન એટલે લક્ષણ. એ છે જોરદાર છે ભાઈ. એને અહીંયા કહે છે કે આપણે કરવાનું હતું, પણ આપણને તો બહારમાં એમ લાગે છે અહીંયા દુઃખના કારણો એ લાગે કે દુઃખના કારણો છે જ નહીં. અનુભવ આત્માનો અનુભવ ન હોવો,
હું ચૈતન્ય સ્વરૂપ છું એવી ખબર ન હોવી, દેહ સંયોગમાં હોય પણ એ મારી સાથે કોઈ સંબંધ નથી એમ ખ્યાલમાં ન આવવું, હે ને? રાગાદી ભાવ પર્યાયમાં ઉત્પન્ન થાય, પોતાનામાં ઉત્પન્ન થાય, બધું પોતાનું જ હોય એવું નથી હોતું, એને એવું ખ્યાલમાં ન રહેવું. જે ચીજ પોતાનામાં ઉત્પન્ન થાય એ બધી આપણી જ હોય છે, ખ્યાલ આવે કે? આપણે ઘરમાં કોઈ વાંદા ઉંદર હોય બધું એ આપણા હોય છે. આગળ બધું શરીરની અંદર માની લો કે રોગ ઉત્પન્ન થાય, નવદ્વાર મલ ઉત્પન્ન થાય, ઉત્પન્ન ક્યાં થાય છે? શરીરમાં. તો એ શરીરની ચીજ છે. શરીરમાં ઉત્પન્ન થવા છતાં શરીરની ચીજ નથી, એમ રાગાદી પર્યાયમાં ઉત્પન્ન થતું હોવા છતાં, આત્માની પર્યાયમાં ઉત્પન્ન થતું હોવા છતાં આત્માની ચીજ નથી. એવો ખ્યાલ ન હોવાના કારણે એની પૂર્તિ કરે અને એમાં કઈ પ્રકારની કલ્પનાઓ કરે, આભાસ પાલે અને એ પ્રમાણે સુખી થવાના ખોટા ઉપાય જૂઠા કરે. કેટલી ચર્ચા, 4 અધિકારમાં તો ઘણા ખુલાસા થયા છે, અહીંયા આવ્યા છે. અંતમાં તો ગુરુદેવશ્રીના પ્રવચનો પણ આપણે જોયા છે. તે કહ્યું જો અન્ય કોઈ નથી, અન્ય કોઈ નથી, બસ આપણને ખ્યાલ આવી જવું જોઈએ, દુઃખનું કારણ કોઈ નથી. આજે આટલો ખ્યાલ આવે, ભલે અનુભૂતિ એના કાળમાં થશે, પણ એ વાત તો સમજમાં આવી જેવી છે ને એવી પ્રવૃત્તિ છૂટી જવી જોઈએ કે ફટાક દઈને કોઈને આરોપ આપવાની, તારા કારણે આમ થયું. કોઈના કારણે કંઈ થતું નથી, એ નક્કી વાત છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં ઉપાદાન રૂપથી કરતા કર્મ ન માની લેવું. નિમિત્ત નૈમિત્તિક સંબંધો તો હોય છે, પણ એમાં ઉપાદાન રૂપથી કરતા કર્મ માની લે છે. નિમિત્ત નૈમિત્તિક તરીકે કરતા કર્મ માનવાનું નામ વાસ્તવમાં વ્યવહાર સમ્યક જ્ઞાન છે. પણ એ નિમિત્ત નૈમિત્તિક કરતા કર્મમાં ઉપાદાન રૂપથી કરતા કર્મ માની લેવું એમનામ અજ્ઞાન છે ને? ક્યારે એવું લાગે છે કે તો નિમિત્ત છે, ખરેખર તો વાસ્તવમાં એ જે કંઈ થયું છે એના કારણે થયું છે. કોના કારણે થયું છે? સ્વયંના કારણે થયું છે. મને બતાવો, આટલી ખબર પડી જાય તો ઝઘડો કયો રહે? અને વિશ્વ શાંતિ થાય ને, વિશ્વ શાંતિ થઈ જાય. વિશ્વ શાંતિ માટેના આ બધા એને ઔષધો, ભવરોગના શાંતિ માટેની આ ઔષધિઓ છે. આજથી જ નક્કી કરી દો કે કંઈ પણ, માન લો કે રસોઈ મોડી થાય તો તારા કારણે થઈ, એમ નહીં. ખ્યાલ આવ્યો ને? બહારમાં કોઈ ધન ન આવે, ઉઘરાણી ન આવે તો પાર્ટનરના કારણે નહીં, એમ. એને બધું તમે એકબીજા ઉપર આપણે ઢોળીએ છીએ, આરોપ આપીએ છીએ અને જે ક્લેશ કરીએ છીએ અને નવા કર્મની ફાઇલો વધારીએ છીએ, તો એ એટલું સમાપ્ત થઈ જવું જોઈએ. ઘણી વખત તત્વ અભ્યાસ થવામાં જ સ્થિતિ અનુભાગ વાસ્તવમાં કેટલી સ્થિતિ થઈ જાય, અંતઃકરણ કેટલી થાય છે, અંતઃકોડાખોડી. 17 કોડાખોડીની અંતઃકોડાખોડી જે અનુભૂતિ નથી. નિજરાત તો અનુભૂતિ પછી સ્ટાર્ટ થશે, પણ સ્થિતિ એટલી હીન થઈ જાય છે. સ્થિતિહીન થવી, અનુભાવહીન થવા, એનો ખ્યાલ આવે છે કે બહારમાં એવી જાતિનું વાતાવરણ મળ્યું કે જે પુરુષાર્થમાં પ્રેરાય અને પુરુષાર્થ કરે. એવું લખ્યું છે 9મા અધિકારમાં. તો એવા પ્રોગ્રામ થવા છતાં પણ આ જીવ અન્યથા પ્રવર્તે છે, હે ને? એવો માહોલ આવે તો બી આ જીવ અન્ય જગ્યાએ ઉપયોગ બરબાદ કરી નાખે છે. ધર્મક્ષેત્ર હોય તો ધર્મક્ષેત્રમાં વ્યવસ્થાઓમાં ખ્યાલ આવ્યો, અથવા તો બહારમાં લોકોમાં એ બહારની જે સેવા આદિ કરવામાં જીવન બતાવી દે. વેદ જ્ઞાન કરતો નથી. જો અન્ય કોઈ નથી, આ વાતની વિવક્ષા કરી મેં. અન્ય કોઈ નથી એટલે પ્રભુભાઈ દુઃખનું કારણ અન્ય કોઈ નથી, એ સમ્યક એકાંત, હે ને? દુઃખનું કારણ મોહરાગ દ્વેષ છે, અન્ય કોઈ નથી, એ સમ્યક અનેકાંત, હે ને? રાગ દ્વેષ આદિ દુઃખનું કારણ છે, બહારના સંયોગો દુઃખનું કારણ નથી, એ સમ્યક અનેકાંત. એને લઈને એકમાત્ર, હે ને, મોહ દુઃખનું કારણ છે, સમ્યક એકાંત. અને એ સમ્યક એકાંત જે છે એ સમ્યક એકાંત ક્યારે કહેવાય? કે સુખના કારણનો ઉપાય કરે, સુખનું કારણને આધાર લે તો એ જે વાસ્તવમાં માનવ કહેવાય. એ બધી વાત છે. જો અંતમાં આશીર્વચન બોલ્ડ અક્ષરમાં લખ્યું છે, માટે હે ભવ્ય, કોને કહે છે ભવ્ય? હે ને? ભવ્યનો શું અર્થ થયેલું છે? હે? પણ શું અર્થ થાય? હે? ભવ્ય એટલે કે આ જીવ રત્નત્રય પ્રાપ્ત કરવા માટેનો પાત્ર જીવ. આટલી ભગવાન બનવાની પાત્રતા બતાવી ભવ્ય શબ્દમાં,
અને જે ભવ્ય છે, ભવ્યનો અર્થ કે જેનું સમ્યક દર્શન અવશ્ય થાય જે જીવને, ભલે અત્યારે કઈ પોઝિશનમાં છે એનું મહત્વ નથી. આ જ્યારે ભવ્ય કહે ત્યારે કે તું કરી શકે છે, બહુ મોટી વાત છે કે તું પરમાત્મા બની શકે છે. તું પોતે ભલે એમ કે તું વર્તમાનમાં આમ છે ને તેમ છે ને બધા સંયોગો છે, કોઈ ને તું કરી શકે એમ છે, એટલો અર્થ લેવો. હે ભવ્ય, જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે તો, એનો અર્થ કે દુઃખથી મુક્ત થવા માટે બી આ જબરજસ્તી નથી કરતા. તારે દુઃખથી મુક્ત થવું હોય તો, અને ના થવું હોય તો તારી મરજી, થવું હોય તો તારી મરજી. કેટલો સ્વતંત્રતાની વાત છે. ને તારે દુઃખ દૂર કરવું જોઈએ, કરવું પડશે, એવી વાત નથી ઉપદેશમાં. તારે દુઃખથી મુક્તિ જોઈતી હોય તો વ્યવસ્થા છે, ઉપાય છે. કયો ઉપાય છે? જ્યાં દુઃખના કારણો છે એને શું કરતું? નાશ કર. કેવી રીતે નાશ કર? કે જે સુખનું કારણ છે એનો આશ્રય લે. બોલે કશું કરવાનું તો કઈ જ નથી એમાં. એ દુઃખનો નાશ કરવા માટે મિથ્યાત્વને કઈ મૂકી આવવાનું એમ બી નથી. મિથ્યાત્વ છે શું? ભ્રમ છે, એટલું છે. જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે તો એ મિથ્યા દર્શન આદિ વિવાહ ભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે, અને એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે. જેમ કે નિયમ સારમાં એમ કહ્યું કે વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, નિયમ રૂપ કરવા જેવું કાર્ય કહ્યું છે. નિશ્ચય રત્નત્રય, નિશ્ચય રત્નત્રય શું છે? પોતાના આત્માની ઓળખાણ કરવી. કીધું છે હું ચૈતન્ય સ્વરૂપ છું એમ ઓળખાણ કરવી. જાણ્યા પછી એનું માનવું, એ જ મેઇન વસ્તુ છે. એને લઈને આત્મસન્મુખ રહેવું જ્ઞાનનું, અને એના આધાર ઉપર સ્થિરતા વધવી. એ રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ જ એક માત્ર જીવને કરવા લાયક કાર્ય છે, અને એ કાર્ય થઈ શકે છે. ખ્યાલ આવે? એ અહીંયા કહ્યું હતું. હવે એના પછી અધિકાર 5મો, અન્યમત નિરાકરણ. 4 અધિકારની વિષય વસ્તુ પણ જોઈ લીધી. 5મો અધિકારમાં શું વાત કહેવી છે? પહેલા થોડો અધિકારનો પરિચય કરીએ. તો 5, 6 અને 7 હજુ 3 ચોથા અધિકારથી દુઃખના કારણોની ચર્ચા થાય છે. તો એ દુઃખના કારણોની ચર્ચા 7મા અધિકાર સુધી છે. ખ્યાલ આવ્યો? જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ, જે અનાદિથી જે દુઃખના કારણ છે એ તો ક્યાંથી છે? અરે જે મિથ્યા દર્શન એ દુઃખના કારણ ક્યાંથી છે? અનાદિથી છે. એ તો પરમાર્થથી એ દુઃખના કારણ છે, અનાદિથી છે. પરંતુ જ્યારે કોઈ જીવ મનુષ્ય આદિ પર્યાયોને પ્રાપ્ત થાય છે, મુખ્ય રૂપથી મનુષ્યની પર્યાયને પ્રાપ્ત થાય છે, તો ત્યાંને વિશેષ શ્રદ્ધા કરવાનો અવસર મળે છે. સાંભળજો, 5મા અધિકારનું શું આમાં વિષય વસ્તુ છે બતાવવા માંગુ છું. કે 5મા અધિકારમાં ત્યાંથી વાત ઉઠાવી છે કે જ્યારે કોઈ જીવ, આ તો એકેન્દ્રિય આદિને પણ પેલી તો આદત છે મિથ્યા દર્શન આદિ, પણ એવો જીવ જ્યારે કોઈ મનુષ્યમાં આવે છે, મનુષ્યની પર્યાયમાં ઉપજે છે મુખ્ય રૂપથી, એટલે મનુષ્યની પર્યાયમાં ઉપજે છે એટલે ખ્યાલ આવે એનો અર્થ શું ગણેશભાઈ? મનુષ્યની પર્યાયમાં ઉપજે છે એનો અર્થ એ થયો કે આની પાસે વિશેષ શ્રદ્ધા કરવાનો અવસર. વિશેષ શ્રદ્ધા એટલે ખોટી શ્રદ્ધા જે છે છોડવાનો, અને સાચી શ્રદ્ધા કરવાનો એની પાસે પર્યાયમાં તાકાત છે, સામર્થ્ય છે, પાત્રતા છે. એ થયું. એમ હોવા છતાં, ખ્યાલ આવ્યો? એમ હોવા છતાં એ જીવ જે મિથ્યાત્વ, જે અનાદિથી છે, એનું પોષણ કુદેવ કુગુરુ કુશાસ્ત્રના નિમિત્તથી એ અનાદિથી જેની આદત છે એને એનું જ પોષણ કરે છે. એને એનું નામ કે નવું ગ્રહે છે. ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર 5 થી 7. સાંભળજો, મિથ્યાત્વ કેટલા પ્રકારના? એક જ પ્રકારના. કોઈ ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ એટલે શું? આપણે પહેલા એનું પ્લેટફોર્મ બરાબર બનાવીશું, પછી જ આપણે આગળ આમાં વિશેષ પ્રવેશ કરીશું. કે અગ્રહિત મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ 2 પ્રકારના એમ કહે છે ને, તો એમાં કોઈ ગ્રહિત મિથ્યાત્વમાં કોઈ અલગ કંઈક થતું હશે, અને અગ્રહિતમાં એમ કંઈ અલગ એમ નહીં. જે અગ્રહિત મિથ્યાત્વ જે છે એ જે લક્ષણ છે એવી જ વૃત્તિ તો ગ્રહિતમાં થાય છે. ગ્રહિતમાં એટલો ભેદ કર્યો કે જે અનાદિથી મિથ્યાત્વ છે એનું પોષણ કરવાનું નામ ગ્રહિત. હે ને? એક તો અનાદિથી મિથ્યાત્વ છે, એવો દોષ છે, એવો અપરાધ છે, એવો અવગુણ છે, અને વર્તમાનમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્રના નિમિત્તથી અથવા એવી અન્ય પરિસ્થિતિ અથવા અનેક પ્રકારની પોઝિશનોને લક્ષ્યમાં કરી અને એનું જ પોષણ કરે છે, એને જ પોષે છે, એને વધારે છે. અને મોકો શાનો છે? મિથ્યાત્વનો અભાવ કરવાનો. અને કરે શું છે? પોષણ કરે છે. આવું કોણ કરે છે? ગ્રહિત મિથ્યા દૃષ્ટિ.
હાલ આપણે ગ્રહિત મિથ્યા દૃષ્ટિનો બહુ ખુલાસો કરીશું, શું છે ગ્રહિત મિથ્યા દૃષ્ટિ, કોને કહેવાય. ગ્રહિત મિથ્યાત્વ જતું રહે તો એ પછી સમય દૃષ્ટિ કહેવાય કે ના કહેવાય, એને શું કહેવાય, ઘણી બધી મેટર આવશે. સામાન્ય અધિકાર નથી આ. હા હા, બુદ્ધિપૂર્વક કર્યું, ચાહીને જ કરે છે. કુલ મળીને 5મો, 6ઠ્ઠો અને 7મો જે અધિકાર છે એ ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર છે કે મિથ્યાત્વ તો અનાદિનું હતું, મોકો મળ્યો તો પણ એ મોહ એવો તીવ્ર છે કે એનું જ પોષણ કરીને સંસાર વધારે છે. એમાં એક 7મા અધિકાર વિશે અનેક વિદ્વાનોનું થોડું અલગ અલગ મંતવ્ય છે. કોઈ કહે છે કે ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર નથી, કોઈ કહે છે કે અગ્રહિતનું છે. પરંતુ કયો અધિકાર છે એની બધી ચર્ચા આપણે એ અધિકારના સમયમાં કરીશું. ગુરુદેવશ્રીનું આપણે પ્રમાણ લઈને આપણે એની ચર્ચા પણ એનો ખુલાસો વિસ્તારથી કરીશું. અહીંયા દરેક ચીજના ખુલાસા આપણે પ્રમાણ લઈને કરીશું. છે આપણી પાસે શાસ્ત્ર, એને તકલીફ તો છે ને. હવે 5મા ગુણસ્થાનથી 5મા અધિકારથી 7મા અધિકાર સુધી જે ગ્રહિત મિથ્યાત્વ, એમાં આ રીતનો ક્રમ બને છે કે સ્થૂલ ગ્રહિતથી સૂક્ષ્મ ગ્રહિત સુધી જવાય છે. હે ને, 5મામાં સ્થૂલ ગ્રહિત મિથ્યાત્વ છે, 6ઠ્ઠામાં એનાથી થોડુંક સૂક્ષ્મ છે, અને 7મામાં એનાથી થોડું સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ છે. હવે કેમ ગ્રહિત કહ્યું? સાચાદેવ શાસ્ત્ર ગુરુનો જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિનો અધિકાર 7મો. તો જૈન મત અનુયાયી હોય એને ગ્રહિત કેવી રીતે કહેવું, એવા બધા પ્રશ્નો કરીશું આપણે, અને એનો ખુલાસા તેમ થશે. તો હવે જે 5મા અધિકારમાં ગ્રહિત મિથ્યાત્વની જે વાત આવે છે, એક પ્રકારથી એ જૈન દર્શનની બાઉન્ડ્રીની બહારની વાત છે. હે ને, તમને એમ લાગશે કે વાત અહીંયા કેમ લીધી, એની શું છે ને શું નહીં, એની ચર્ચા આપણે કરીશું. જૈન દર્શનની બાઉન્ડ્રીની બહારની વાત એટલે શું કે જૈન દર્શન સિવાય જે અન્ય દર્શનો છે, અન્ય દર્શન, અન્ય મત, હે ને, અન્ય સંપ્રદાય, જે અન્ય સંપ્રદાયો છે, એ બધા સંપ્રદાયો આત્મા માટે, સ્વ માટે, પર માટે, દુઃખના કારણો માટે, દુઃખ માટે, સુખના કારણો માટે, સુખ માટે, મોક્ષ સંબંધી શું માને છે, એમની ફિલોસોફી શું છે, એની અહીંયા ચર્ચા કરી છે. તમને એમ લાગે કે આપણે શું કામ અન્ય મતનો વિચાર કરવો, આપણે તો આપણા જ મતનો વિચાર કરીએ ને, ઘણાને એમ થતું હશે. હે ને, તો એટલા માટે કે જ્યારે આપણને જે અનેક સંપ્રદાયો ચાલે છે, જો તમને હું એટલા માટે આ અધિકાર મહત્વનું છે કે આપણને ઘણી વખત આવી ભાષા ચાલતી હોય છે કોલેજોમાં અને જે બધા યુવા વર્ગમાં કે હા કે ભાઈ બધા ધર્મ સમાન છે, તમારા ભગવાનનું નામ અલ્લાહ છે, અને કોઈના ભગવાનને મહાવીર છે, અને કોઈના ભગવાનનું આમ નામ છે, પણ બધા ભગવાન તો ખરેખર તો એક જ છે ને. અને આ બધી વાત ચાલે છે કે નથી ચાલતી? તો એના લીધે બધા ફસાઈ જાય છે. એટલે ભાઈ આપણે તું બધે જ જવું. હે ને, આપણે તો કેવું રાષ્ટ્ર જોઈએ છે? બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જોઈએ છે. આ બધા સાંપ્રદાયિક રાષ્ટ્ર નથી જોઈતું, સાંપ્રદાયિકવાદ ના જોઈએ, એનાથી આ બધા ઝઘડા થાય છે. તો કે તારી ભૂલ છે. ખ્યાલ આવે ને, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું એને ખ્યાલ નથી. જીવની કહે છે લોકમાં પણ. હે ને, બિન સાંપ્રદાયિક રાષ્ટ્રનો અર્થ એ છે કે સંપ્રદાયને લઈને મતભેદ કરીને રાજકારણમાં નહીં ઘૂસો, એ અર્થ થાય છે. ધર્મના નામે તમે દંગા ફસાદ નહીં કરાવો, ધર્મના નામે તમે ભેદ ખડા કરીને પબ્લિકને નહીં ભેળાવો, એનું નામ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જોઈએ છે. પણ બિન સાંપ્રદાયિક રાષ્ટ્રનો અર્થ એ નથી કે બધા સંપ્રદાયનો સમન્વય કરો. એ વાસ્તવમાં બિન સાંપ્રદાયિક નથી. કેવી રીતે સમન્વય થાય? મિયામાં ધર્મની કેવી રીતે મેળ પડે? મેળ કોઈ દિવસ આવવાનું જ નથી મેળ. એક કહે કે ભોગોમાં સુખ છે અને એક કહે કે ભોગોમાં સુખ નથી. એ બંનેનો સમન્વય કેવી રીતે કરવો? એ બંનેમાં એકતા કેવી રીતે થાય? એક કહે કે રાગની પૂર્તિ કરવી અને હિંસા કરવી એમાં ધર્મ છે, અને એક કહે કે અહિંસામાં ધર્મ છે. એ બંનેનો મેળ કેવી રીતે કરે? ખ્યાલ આવે? ટૂંકમાં એક એમ કહે છે, દેશમાં પણ એમ કહે છે કે તમારા દરેકના જે સંપ્રદાય છે, સંપ્રદાયની વાત સંપ્રદાય સુધી રાખો. એની વાત તમે એને લઈને અહીંયા તમે રાજકારણમાં એને ઉલટું સુલટું નહીં કરો. એનું નામ બિન સાંપ્રદાયિક છે. અને ધર્મના નામે તો બધું થાય. છેલ્લે કઈ હાથમાં ના આવે એટલે પોલિટિક્સ ને બધી ધર્મનો મુદ્દો ઉઠાવે, અને ધર્મને લઈને બધી ખરેખર તે ધર્મ છે કે નહીં, કે જે ધર્મનો મુદ્દો ઉઠાવે છે ધર્મ છે કે નહીં, પછી ધર્મનો મુદ્દો છે કે નહીં વાત કરીએ. એટલે ઘણી બધી આમાં ક્લેરિટી થઈ જશે, વિઝન ક્લિયર થઈ જશે. એક તો એ આપણને આમાં લાભ છે. બીજું આપણે જે બી આ લોકભાષામાં ચાલતું હોય, ઘનિષ્ઠ મિત્રતાઓ હોય, અને જેવી ઇંગ્લિશ સ્કૂલોમાં કોઈ ક્રિશ્ચિયન મિત્ર હોય છે, કોઈ મુસ્લિમ મિત્ર હોય છે, કોઈ અન્ય મિત્ર હોય છે, કોઈ હિન્દુ મિત્ર હોય છે,
તો એ લૌકિકની અંદર એકબીજાની પ્રત્યે જે સદભાવનાની વાત છે, એક પ્રાણી માત્ર પ્રત્યે, એ અલગ વાત છે. પણ એને લઈને આપણે કોઈ ધર્મમાં કોમ્પ્રોમાઇઝ કરવું કે તત્વાભ્યાસમાં કોમ્પ્રોમાઇઝ કરવું અને એને લઈને સદભાવ રાખવો, મિત્રતા રાખવી, એવું તો 3 કાળમાં કરવા જેવું નથી. નહીં તો બહુ મોટું અહિત થઈ જશે જીવનું. આ બહુ મોટું ચાલે છે. હું તમને યુવા વર્ગની સાથે લઈને વાત કરું છું, પણ ક્યાં ક્યાં કઈ લિમિટ સુધી ચાલી શકે છે બધી ચર્ચાઓ આમાં હું કરવા વાળો છું. અને એને જેને જેટલી બધી જે ચર્ચાઓ હોય, જે બી હોય, બધી ચર્ચાઓ અથવા જેને પ્રશ્ન થતા હોય એ આમાં આપણે આવશે અને આપણે એના જવાબો આપણે આગમના આધારે કરીશું બી. બરાબર છે કે નહીં? દેવી દેવતાઓની વાત આવવા વાળી છે, બધાને ખ્યાલ જ હશે. ગુરુદેવસિંહ તો પહેલું વાક્ય ત્યાંથી લખ્યું છે. ગજબનું શું એમની દૂરદૃષ્ટિ છે. પહેલું કથન એમાં એવું લખ્યું છે. હું ચાલુ કરતા પહેલા થોડું ટેસ્ટ બતાવું. એમને એમ કહ્યું કે એક બાજુ 9 તત્વોને માને અને કહે અમારે ગ્રહિક મિથ્યાત્વ ચાલુ છે, તો કેમ ન બને? એનો અર્થ બહુ વિશાળ થાય છે. એનો અર્થ કે કોઈ આ ચોકટ પર બેસે, આ હાજમ પર બેસે અને 9 તત્વ એને પસંદ છે એમ કહે. 9 તત્વ કે 7 તત્વ, 9 પદાર્થ એક જ વસ્તુ છે ને. જો એમ કહે કે 7 તત્વ મને ખબર છે, મને પસંદ છે એમ કહે અને એક પ્રકારથી એને દેવી દેવતાઓ પણ ગમે એ તે કહ્યું છે, તો કહે છે કે અસંભવ છે. કેમ અસંભવ છે એ તમને ખ્યાલ આવતો હશે. કેમ કે 7 તત્વ અથવા 9 પદાર્થમાં દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ છે. હા, સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ છે. અગર જો એનો તમને વિશ્વાસ આવ્યો હોય તો પછી એને દેવીઓની તરફની ઝુકાવ કે એનાથી એમ લખ્યું છે કે અહીંયા આ બાજુ તો 9 તત્વનો વિચાર બી કરે ને પછી અંદરમાં ઊંડે શીતળાને માને, કુળદેવીને માને, ગભરાય કે કુળદેવીનું શું થશે. અને અહીંયા કહે છે કે કોઈનું કરી શકતું નથી એવી વાત ગમે અને પછી કુળદેવીને પણ ગમે. એટલા ખુલાસા કર્યા છે, બહુ જોરદાર ખુલાસા છે અને આપણે વાંચીશું ત્યાંથી બી. આ તો તમને એક સેમ્પલ બતાવું કે કેવી રીતની શરૂઆત કરી છે. એટલે બહુ એને એમ બી લખ્યું છે કે બહુ નિષ્પક્ષ રીતે પોતાનો કોઈ પક્ષ હોય તો એને સાઈડમાં રાખીને નિષ્પક્ષ રીતે સાંભળવું. તો કોઈ પક્ષ ખોટો પક્ષ હોય, કોઈ ખોટા મતનું મંડન થતું હોય, કોઈ ખોટી ફિલોસોફી માથે ચડી ગઈ હોય અને કોઈ એમાં કોઈ પ્રભાવ રહેતો હોય ખોટો, તો એ પ્રભાવ દૂર થઈ જાય અને જીવનું હિત થવાનો માર્ગ ખુલે. ગ્રહિત મિથ્યાત્વ એટલું ખતરનાક છે કે જે પોષણ ચાલુ રાખે તો એનો આ ભાવનો પુરુષાર્થ ક્યાંથી થાય? પહેલા પોષણ બંધ થાય અને પછી અગ્રહિત મિથ્યાત્વનો ભાવ થાય. એટલા માટે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ, એની શ્રદ્ધા, એના માર્ગદર્શન પ્રત્યેનું વાસ્તવમાં અખૂટ વિશ્વાસ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કોઈ એમ કહે કે મને 7 તત્વની બહુ ખબર છે, તો કે એ જ્ઞાનની કસરત છે. એમાં શ્રદ્ધા કે કોઈ તારો એમાં સમર્પણની વાત નથી. એક પ્રકારથી કોલેજનો પ્રોફેસર છે, પરંતુ એ કોઈ અધ્યાત્મ માર્ગ કે મોક્ષ માર્ગનું કોઈ જીવ કે આત્માથી જીવ નથી. એ બધી વાતો આમાં આવવા વાળી છે. કુલ મળીને આપણે 5મા અધિકારમાં જે એમ કહ્યું કે જૈન દર્શનની બાઉન્ડ્રીની બહારની વાત છે. એનો અર્થ એ થઈ ગયો કે જૈન દર્શનમાં જે વાત કરી છે એના બહાર જે અન્ય મતમાં શું ચાલે છે. દરેક સંપ્રદાયની પોતાની એક ફિલોસોફી હોય, દરેક સંપ્રદાયનું પોતાનું એક બંધારણ હોય છે. દર્શન હોય, દર્શન એટલે ફિલોસોફી. તો એ જે ફિલોસોફી હોય છે અથવા એમને બી તે આત્મા હોય છે, એ લોકો બી આત્માને મોક્ષને માને છે. પણ એમને ત્યાં મોક્ષ કોને કહે છે અને મોક્ષને નો હકદાર કોણ છે એ બધી દરેક સંપ્રદાય એક સંપ્રદાયને મૂકીને અહીંયા વાત કરી છે. બહુ ભારે જોખમની વાત પણ છે, પણ વાત અહીંયા કરી છે એટલે આપણે આખો અધિકાર શાંતિથી લઈશું. આપણે દરેક મત, શ્વેતાંબર મત શું છે, મુસ્લિમ મત શું કહે છે, બધા મત અને એની ફિલોસોફી અને એમાં પાછી એક ફિલોસોફીની સામે તર્ક કરે છે પંડિતજી, અને તર્ક કરી અને તે ફિલોસોફીને ખંડિત કરે છે અથવા એની નિંદા કરે છે. એમ નહીં લેવું. મને કોઈ વાર બહુ એકવાર પહેલા પૂરું વાંચ્યું હતું ત્યારે એકવાર મને એવું લાગ્યું કે આ અધિકાર લઈને જ એમની સાથે ઘટના ઘટી હશે જે ઘટી. ચઢાવ્યા હશે લોકોએ રાજાને કે જો આમ લખ્યું છે, તેમ લખ્યું છે, ને પછી જેવી દંડ થયો ને જેવી થયું એ બધું બન્યું હશે. પરંતુ એને લઈને કોઈ ડગ્યા કે ડર્યા કે એને સત્ય છોડી દીધું કે એવું ન કર્યું એવી પ્રેરણા લેવા જેવી છે. અને થડ કોઈ લઈ લે તો લઈ લે, આમે ક્યાં શરીર મારું છે. અને એ માનવાવાળા જીવને સત્યનો આગ્રહ રહે છે
અસત્યનો સહારો ક્યારે લેતા નથી, કોઈ ભયથી અસત્યને માનતા નથી. અહીંયા તો થોડીક કોઈ બહારમાં કોઈ દેવી દેવતાઓ હલે તો આને બધી શ્રદ્ધા તો જતી રહે. હેલા કે નહીં, થોડું કાંઈ બનાવ બની જાય તો એ દિવસે એમ થાય કે નહીં આપણે તો જે દીવા કરીએ છીએ બરાબર છે, આ સાંભળ્યું ને આ કરતા રહેવું. હેલા ને તો એવી ગરબેથી ગરબડો ચાલતી હોય છે, કેટલી ગરબડો નીકળી જશે. ટૂંકમાં એ અન્ય મતનું નિરાકરણ એ આનું હેડિંગ પણ છે. અન્ય મત કહો અથવા તો બીજા જે સંપ્રદાય છે એ કહો, એમનું જે મત છે, એમનું જે દર્શન છે, એમની જે ફિલોસોફી છે એનું નિરાકરણ કરવાથી આ પાંચમો અધિકાર પંડિતજી લખ્યો છે. બહુ સ્થૂલ મિથ્યાત્વ છે, એ સ્થૂલ ભૂલ છે. જેમ કે કોઈને નિત્ય માને, સર્વથા નિત્ય માને, કાં તો કોઈ સર્વથા અનિત્ય માને, અને કોઈ અદ્વૈત બ્રહ્મ માને કે બસ એક જ વસ્તુ છે, એના બધા અંશ છે, બાકી બધી તો માયા છે, એને બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અને એ રીતે માને છે. તો એવી બધી કેટલી બધી ફિલોસોફી અહીંયા કરશે. અને એવું નથી કે ખોટું છે એમ નથી કહેતા, તરત પહેલા એની સામે તર્ક મૂકે છે, અને તર્કના આધાર ઉપર એ વાત સિદ્ધ થતી નથી, એટલે આપણે આપ એ વાત ખોટી ઠરે છે. અને એને લઈને આપણે કોઈ મત ગ્રહણ ન કરી લઈએ. ઘણા લોકો બહારમાં જુઓ ને કે વચ્ચે આજે ખ્રિસ્તીનું જે બધું ચાલેલું ને, એ લોકો બધું જ કરી આપે તમને, લગ્ન બી કરી આપે અને પછી આગળની વ્યવસ્થા ખાવા પીવાની બી ઘર બી આપી દે, પણ શરત શું કે તમારે આ ધર્મ અપનાવવો જોઈએ. તો એ લોકોને એવું થઈ ગયું કે આપણો જૈન ધર્મ તો કંઈ આપતું જ નથી, એના કરતાં આ ધર્મ સારું એમ કહીને કેટલાક એ રીતે કન્વર્ટ થઈ ગયા. આ મને પ્રત્યક્ષમાં ખ્યાલ છે. મેં પ્રત્યક્ષમાં પૂછ્યું કે ભાઈ શું વાત છે, જૈન ધર્મ મળવો તો બહુ કઠિન છે, દુર્લભ છે. કે શું દુર્લભ છે કે આપણે ત્યાં કોઈ સપોર્ટ બી નથી કરતું, એને કોઈની પાસે જઈએ તો કોઈ સહાય બી નથી કરતું, અને ત્યાં તો પૂરા ધર્મ ક્ષેત્રમાં બધું જ મળે છે, તો એના કરતાં એ ધર્મ સારો. હવે જીવનું શું સમજવું ખ્યાલ તો એ રીતે તરત જીવ જોડાઈ જાય છે. એટલે એ લોકોનું જે મેઇન જે ફિલોસોફી છે એ ફિલોસોફી આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એ ફિલોસોફી ખ્યાલ હોવો જોઈએ એટલે અહીંયા કહે છે ને કે સ્વમતનું મંડન અને ખોટા મતનું ખંડન એ સૌથી મોટી પહેલી પ્રવૃત્તિ હોય છે. અને જો કુટુંબ અપનાવે છે એ રીતે અપનાવીશ તો ભય રહેશે કે ક્યારેક તું આમાંથી હટી જઈશ, પણ તું તારી બુદ્ધિથી પરીક્ષા કરીને નક્કી કરીને જો ધર્મ અપનાવીશ પછી તાકાત નથી કે કોઈ વ્યક્તિ અથવા કોઈ બહારનો પરચો કે કોઈ ચમત્કારો કે કોઈ ઠાઠ પુણ્યના ઉદયો તને એક ભ્રમ પેદા કરાવી દે અથવા ધર્મ છોડાવી દે, ધર્મ પ્રત્યે તને વહેમ જાય, એવું ક્યારેય નહીં બને. ક્યારેય પણ જ્યારે આ બધી ફિલોસોફીનો ખ્યાલ હશે અને થોડુંક આમાં પ્રવેશ કરે અને કંઈક બીજી જગ્યાએ બધું હોય ને ગણપતિ દૂધ પીતા દેખાય તો ફરી જાય. એટલા માટે છે, એટલા માટે ઉપયોગી છે. એટલે હું પહેલા તમારું માનસિક તૈયારી કરું છું કે આ અધિકાર સાંભળવાની પૂરી તૈયારી હોવી જોઈએ. અને થોડુંક કઠિન છે, થોડુંક ન્યાયના ગ્રંથોની પદ્ધતિથી સમજાવ્યું છે, પરંતુ આપણે એને સરળ કરીશું. આપણી પાસે ગુરુદેવજીના પ્રવચન બી ઉપલબ્ધ છે, અને થોડોક સ્વાધ્યાય અને અભ્યાસ કરીને આપણે આ અધિકારને અને તમે એક ખાસ ખ્યાલ રાખજો કે આ અધિકાર આજે જે સ્ટાર્ટ થઈ રહ્યો છે પછી મને લાગતું નથી કે ફરી પાછો ક્યારે લેવાય, કેમ કે અધિકારનું સ્વરૂપ છે આમાં લખ્યું પણ છે કે આમાં જાણકારીનો અધિકાર છે. એટલે અમુક જે ઉદાહરણ અમુક જ જે આત્મધર્મના પ્રવચનો છે આમાં, તો કે અમુક પ્રવચનો આપ્યા છે એ રીતે અહીંયા લખ્યું છે. છતાં આપણું કામ થઈ જશે. આપણે એક જે મત અહીંયા કહ્યા છે એનું નિરાકરણ. આપણા મતમાં, આપણા માન્યતામાં કોઈ આવો મત ચાલતો હોય તો એનું ખંડન કરવા માટે આપણે ભણી રહ્યા છીએ. એટલું ખ્યાલ રાખો કે આ સાંભળીને કોઈ મત આવો છે ત્યાં ઉપયોગ નથી લઈ જવાનો. મારા જ્ઞાનમાં, મારી માન્યતામાં આવી કોઈ સોચ ચાલતી હોય, આવી કોઈ ખોટી મત ચાલતું હોય તો એને આપણે ખંડન કરવું જોઈએ. અને ખંડન કરવું શું કામ કરવું જોઈએ તો એના હેતુ આપશે, એટલે કહ્યું ને હેતુ આપશે, અને એનો તર્ક આપશે, લોજિક આપશે, ન્યાય આપશે, અને બધી એને ખતમ કરશે. એ રીતે પાંચમો અધિકાર છે. અને છઠ્ઠા અધિકારમાં એમાં જૈનની બાઉન્ડ્રીની અંદરની વાત છે. ત્યાં કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એટલો જ આખો છઠ્ઠો અધિકાર લીધો છે માત્ર. અહીંયા તો અન્ય મતો શું માને છે એ લીધું છે. અહીંયા દેવી દેવતાઓની વાત એટલી નહીં આવે. છઠ્ઠા અધિકારમાં આવશે કે જૈન લોકો પણ એમને ત્યાં જે દેવો છે, પદ્માવતી, જે ચિત્રપાલ આદિ જે છે,
કે જે જૈન ધર્મના સહાયક દેવો હતા અથવા જૈન ધર્મમાં એમના પ્રેમી જે દેવો હતા એ દેવી દેવતાઓને એ દેવ માની લે છે અને આજે સાચા દેવશાસ્ત્ર ગુરુને દેવ નથી માનતો એ રીતે ત્યાં આવીને પણ એ ભૂલ કરી દે છે. એટલે આજે તમે કદાચ વિસ્તારથી ખ્યાલ નહીં ગયો કેમ કે આપણે તો ગુરુદેવના માધ્યમથી બનેલા મંદિરોમાં જઈએ છીએ ને એટલે તમને આ બધું ખ્યાલ કદાચ નહીં હોય. પરંતુ જે મૂળ દિગંબરોના મૂળ જે જૂના મંદિરો છે ત્યાં એક બારમાં ક્ષેત્રપાલ ને પદ્માવતી પાર બેઠા હોય છે અને આજકાલ તો એની બોલીઓ બોલાવા લાગી છે હે ને. અને ત્યાં લાઈન એટલી વધારે હોય છે કે એટલી લાઈન એટલી ભીડ અંદર નથી હોતી વિતરાગી દેવી પાસે. મેં તો અમે લોકો જોયું છે ખ્યાલ. હા એકદમ આખું બધું ગરબડ ગુરુદેવજી લખે છે કે દિગંબરમાં પણ હે ને આવીને પણ કેવી ભૂલો કરે છે કે જે સત્યનો માર્ગ બતાવવા વાળો ધર્મ છે તો પણ ત્યાં આવીને બી મિથ્યાત્વનું જ પોષણ કરે. હેલા એટલા માટે મહિમા આવે છે ગુરુદેવજીનો કે ભાઈ સાચો માર્ગ આપણા હાથમાં હતો પરંતુ સાચી સમજણ નહોતી તો બી ભૂલ તો એ જ કરતા હતા કે જે બીજે થાય છે. એટલે એ બહુ મોટું કામ થયું છે, કોઈ સામાન્ય કામ નથી એમ હે ને. એટલે ત્યાં એ વાત આવી ગઈ કે કુદેવ ગુરુ શાસ્ત્રની વાત આવશે. એના પછી 7મો અધિકાર છે એમાં છે ગ્રહિત મિથ્યાત્વનો અધિકાર પણ ત્યાં કુદેવ ગુરુ શાસ્ત્રની વાત નથી. સાચા દેવ શાસ્ત્ર ગુરુને તો માને છે, સાંભળજો, માને છે એટલે શું, પરંતુ એના સ્વરૂપની ખબર નથી. એ ભૂલ થઈ જાય છે. હવે એના જે સ્વરૂપની ખબર નથી એટલે શાસ્ત્રો વાંચીને એને જે ગમે છે એવા અર્થ કાઢે છે અને પોષણ તો પોતાની માન્યતાનું કરે છે અને એને લઈને પછી આ ભાષો ઉત્પન્ન થાય છે. વ્યવહારા ભાષ, નિશ્ચય ભાષ, ઉભ્યા ભાષ. ખ્યાલ આવ્યો? નિશ્ચય વ્યવહાર બે એની વાત હોય છે શાસ્ત્રમાં અને એમાંથી વ્યવહારની વાતને મુખ્ય કરવાની હોય સમજવા માટે એની જગ્યાએ વ્યવહારને અપનાવી લે છે અને એ અપનાવી લે છે અને પાછું કહે છે, શાસ્ત્રમાં લખ્યું છે, જો મહાવ્રત તો હોય છે કુંકુમદેવને પણ એમ કહી અને એનાથી એ ઉપાય કરે છે મોક્ષનો અને આખિરકાર વ્યવહારાવાસી થઈને મિથ્યાત્વનું એને જે પુણ્ય ગમે છે ને એનું જ પોષણ કરે છે. કાં તો સ્વચ્છતા ગમે છે ને તો નિશ્ચયવાસી થઈને એનું જ પોષણ કરે છે. ખ્યાલ આવે? કાં તો ધર્મથી ડરીને બે નયોથી કાર્ય સંભવે છે એમ સમજીને ઉભ્યાવાસી થઈને આત્માનું હિત કરે છે. તો એ રીતે 7મા અધિકાર સુધી આપણે આ રીતે આ મિથ્યાત્વ કેવી રીતે આ સંસારના કારણો છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. એને હવે હું અહીંયા જે સૌથી પહેલા મંગલાચરણ છે ગજબ છે પણ આ 7 અધિકાર સુધી દોષની જ વાતો કરી છે પંડિતજી. પછી દોષ રહિત થવાની વાત 9મા અધિકારમાં કરી છે. એની વચ્ચે એક અધિકાર મૂકી દીધું. કયો? 8મો કયો છે? તો વચ્ચે 8મો જ હોય ને, પણ કયો? 4 અનુયોગ. એ શું કામ મૂક્યો છે જીતુભાઈ? ખ્યાલ? એનું બી એક રહસ્ય બતાવેલું, આ જનરલ વાત નીકળી છે. તો 7મા અધિકારનું નામ શું છે? જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું વર્ણન. બરાબર? એનો અર્થ કે જીન આજ્ઞાને માને છે, જીન આજ્ઞા અનુસાર એનું જીવન છે. ટૂંકમાં મેં એકવાર કહ્યું હતું કે ભાઈ ડોક્ટર સાચા મળ્યા, નિદાન સાચું મળ્યું, દવા પણ સાચી મળી, પણ એને સેવન ખોટું કર્યું. ખ્યાલ આવે? એ ભૂલ થઈ ગઈ. આપણે ડોક્ટર સાચા છે, દેવશાસ્ત્રી ગુરુ, નિદાન બી સાચું કર્યું કે જીવ દુખીસાના કારણે મોહ રાગ દ્વેષ, અને એનો જે દવા જે આપી ભેદ જ્ઞાન એ બી બરાબર આપી, પરંતુ સેવન બરાબર ન કરે. જે ડોઝ જમ્યા પહેલા લેવાનો હોય એ જમ્યા પછી લે તો દવા સાચી હોય ના. ખ્યાલ આવે? જે પુણ્ય આત્મદ્રષ્ટિ પછી ક્યારે છૂટે છે? 11મા વિસ્તારમાં છૂટે છે હે ને. આમ તો પ્રવૃત્તિ રૂપ તો 7મા ગુણસ્થાનથી છૂટે છે અને એ પહેલા છોડી દે પુણ્યમાં ધર્મ નથી માનીને તો એનું શું થાય એ સમજી લેવું જોઈએ. તો એ રીતે ઘણી બધી, એટલા માટે સૌથી પહેલા 4 અનુયોગની પદ્ધતિ, અનુયોગ જે 4 જે આપણે જે છે ને કર્ણાનુયોગ આદિ, અનુયોગ એટલે કથન પદ્ધતિ, એની કથન પદ્ધતિ સમજાવવા માટે, માતાની વાણી સમજવા માટેનો 8મો અધિકાર છે. જીનવાણી માતાજી કથન કરે એના અર્થ કેવી રીતે કાઢવા એ 8મા અધિકારમાં શીખવાડ્યું. અને પછી 9મા અધિકારમાં શિક્ષા માત્ર છે, સ્વાધ્યાય, અને એના માધ્યમથી તત્વ નિર્ણયની આખો અધિકાર, સમ્યક દર્શનનો અધિકાર કર્યો છે. એમાં બહુ મોટો અધિકાર છે અને બહુ અદ્ભુત અધિકાર છે. અને પછી સમ્યક ધ્યાન ને સમ્યક ચારિત્ર
કહેવા માટે પંડિતજી ન રહ્યા, પણ સમ્યક દર્શનની એટલી ખૂબ ચર્ચા કરી છે કે જે આપણું કામ એટલાથી થઈ શકે છે. એટલે સમ્યક દર્શનની ચર્ચા લખી એના પછી તરત જ જેવી એમની સાથે ઘટના ઘટી હશે એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ચર્ચા નથી આવી, પરંતુ ઘણું બધું આપણા માટે અહીંયા મૂકી ગયા છે. હવે આપણી ફરજ એ બને છે કે એમને મોતની કિંમત ઉપર પણ સત્યને જાહેર કરીને ગયા છે, હે ને. અને એટલા માટે જ ગુરુદેવસિંહને આ મોક્ષપાદ પ્રકાશક બહુ પ્રિય ગ્રંથ હતો. 7મો અધિકાર તો સ્વયં હાથેથી લખ્યો હતો. બહુ ભૂલ, કેમ કે એ તો આપણી ભૂલ છે. એ તો આપણે આ માર્ગમાં આવીને સ્વાધ્યાયજી પંડિતો શું ભૂલ કરે, સ્વાધ્યાય શું ભૂલ કરે અને સ્વાધ્યાયજી કેવી ભૂલ કરે છે એની વાત છે. આટલી બધી સ્વાધ્યાય કર્યા પછી બી ભૂલ કેમ રહી જાય છે, કઈ ભૂલ સંભવ છે, એ આપણા માટે બહુ ઉપયોગી અધિકાર છે. એ ક્રમથી આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. હા, એટલે એ સીધું ગણિત મિથ્યાત્વ છૂટી જાય છે અને એનું શાસ્ત્રનો જે સ્વાધ્યાય કરવાની પદ્ધતિ બરાબર આવડી જાય છે અને પછી પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે અને વિધિ બતાવે છે. આખી પુરુષાર્થ કરવાની વિધિ બતાવે છે. સમ્યક દર્શનનો તો એટલી મોટી લક્ષણ ને લક્ષણ પરીક્ષા અને એના પછી એના ભેદ પ્રભેદ ને ઘણી બધી ચર્ચાઓ, કર્મની ઓરથી ને ઉપાદાનની ઓરથી ને ઘણી બધી બાબતો છે. એ યથા સમય આપણે વાત કરીશું. જો અહીંયા લખે છે બહુવિધિ મિથ્યા ગહનથી, ગહન એટલે ગ્રહણથી, પહેલાની ભાષા છે ને. બહુવિધિ મિથ્યા ગ્રહણથી મલિન થયાની જે ભાવ, નિજ ભાવ એટલે કયો ભાવ, હે ને. આત્મા તો ચૈતન્ય ભાવ છે, તો ચૈતન્ય ભાવનો જે પરિણમન છે, શુદ્ધ પરિણમન થવું જોઈએ, એ પરિણમન કેવું થાય છે? મલિન થયાની જે ભાવ, આત્માના જે શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ભાવ પ્રગટ ન થયા અને શુભ અશુભ રૂપ અશુદ્ધ થયા, મિથ્યાત્વ રૂપી થયા. કેમ? બહુવિધિ મિથ્યા ગહનથી, બહુવિધિ બહુ પ્રકારે જે મિથ્યાત્વના ગ્રહણ કરવાથી, અનેક અન્ય મતનું લેવું છે ને, અનેક પ્રકારે મિથ્યાત્વ તો એક જ પ્રકારનું છે, હે ને. પોતાને ન ઓળખવું, પણ ન ઓળખવામાં અનેક પ્રકારથી ભૂલો કરે છે, હે ને. એ અહીંયા કહ્યું છે. અભાવ થતા એ હેતુનું સહજ રૂપ દર્શાવ, સહજ રૂપ દર્શાવતા, આત્માનું જે રિયલ સ્વરૂપ છે દર્શાવતા એ હેતુ બનતા આ જે મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, એનું શું થાય છે? અભાવ થાય છે. અથવા મિથ્યાત્વનો અભાવ થતા સહજ દર્શન થાય છે, અથવા સહજ દર્શન થતા આ બધા આનો અભાવ થાય છે. બંને એકબીજાના પૂરક છે, એ રીતે લેવું. હા, હવે પ્રારંભ કરી દેજો. થોડુંક ભાઈ એક મારી વિનંતી છે, એમ સમજો કે આ અધિકાર જે પણ જ્યારે શનિવાર રવિવાર આવે તો બધા વાંચીને આવજો, તો બહુ સરળ પડશે. થોડુંક એક પેજ બધાના ઘરે મોક્ષપાદ પ્રકાશક તો હોય જ છે ગ્રંથ, તો એ વાંચીને આવે. આજકાલ તો ઉપલબ્ધ જ છે બધા ફોનમાં ને બધે. એટલે પૂર્વોક્ત પ્રકારે અનાદિકાળથી આ જીવ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમી રહ્યો છે, હે ને. કેવી રીતે? પૂર્વોક્ત રીતે એટલે ચોથા અધિકારમાં અનાદિથી કેવી રીતે? એ રીતે. કોણ પરિણમી રહ્યું છે? જીવ. શું પરિણામ કરી રહ્યું છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું પરિણમી રહ્યું છે. તમને એમ લાગતું હશે ને કે જીવ કેવી રીતે પરિણમે? મિથ્યાત્વાદી ભાવથી, રાગ દ્વેષાદી ભાવથી. એ તો પૂતગલના પરિણામ છે, બરાબર છે ને. રાગ દ્વેષ જીવના પરિણામ છે કે પૂતગલના પરિણામ છે? અપેક્ષાથી કેવું પડશે? રાગ દ્વેષ પૂતગલના પરિણામ છે. અને અહીંયા એમ કહ્યું કે એ વાસ્તવમાં અજ્ઞાની અનાદિકાળથી આ રીતે પરિણમે છે. બે એક જ વાત છે, આ પરિણામી આત્માની વાત છે અહીંયા. એટલે મેં પહેલા સ્થાપના કરી હતી. અહીંયા જે આત્મા પરિણમે છે, આત્મા જ કરે છે, કે પૂતગલ નથી કરતું. પણ એ જે પરિણામ છે, એ જેમ પૂતગલમાંથી સુખ નથી આવતું, પૂતગલ એટલે પરમાંથી સુખ નથી આવતું, પરમાંથી જ્ઞાન નથી આવતું, એમ આ પરિણામમાંથી પણ સુખ નથી આવતું અને આમાંથી જ્ઞાન નથી આવતું. એટલે પૂતગલ જ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે લેવું. આમાં ઘણા બધા એંગલ છે, પણ આટલે અહીંયા સમજવું. પૂતગલ એટલે ધ્રુવ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું પૂતગલ એમ નહીં. પૂતગલ એટલે પર. ખ્યાલ આવે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ અનાદિથી જીવ પરિણમે છે. એ પરિણામીની ઓરથી જ્યારે દોષ સહિત જીવને બતાવવો હશે ત્યારે એ રીતે કહેવું પડશે. અને જ્યારે જીવનો સ્વભાવ બતાવવો હશે ત્યારે આ જ પરિણામોને પૂતગલના કહેશે. ખ્યાલ? પૂતગલના કહેવા પાછળ અર્થ શું છે? એક તો પરલક્ષથી થાય છે, એક ઔપાધિક ભાવ છે,
એક સ્વરૂપમાં જોઈએ છે તો પેદા જ નથી થતા, અને પરની સામે જોઈએ છે એમાં એટલે આ બધા પેદા થાય છે. બીજું આમાંથી જે મને મળવું જોઈએ એ નથી મળતું, હે ને? જેમ સુખ નથી મળતું, કેમ નથી મળતું સુખ? એનામાં છે જ નહીં, તો પ્રયાસ શું કામ કરીએ? હે ને? રોટલા, દાળ, ભાત, શાક, ગુરુદેવ શ્રી કામ જ કહે છે મૈસૂર, એમાં સુખ છે કે નહીં? હે ને? તો એમાં સુખ કેમ નથી? કેમ કે એનામાં સુખ નાખવાનો ગુણ નથી. તો પછી એમાં સુખની કલ્પના કેમ કરીએ? ત્યાંથી જ છે વાત. એક બાજુ આપણે એ ભૂલીએ છીએ કે એનામાં સુખ નામનો ગુણ નથી, કેમ કે પૂતગલ દ્રવ્ય છે અને સુખ નામનો ગુણ તો આત્મામાં હોય. તો જેનામાં સુખ નામની શક્તિ નથી, સુખ નામનો ગુણ નથી, એમાંથી સુખ આવે કેવી રીતે? પછી રીતે એમાંથી જ્ઞાન, ઇન્દ્રિયોમાંથી જ્ઞાન આવે કે ના આવે? ચોપડીમાંથી જ્ઞાન, શાસ્ત્રમાંથી જ્ઞાન આવે કે ના આવે? તમે આજે બધું ભણ્યા છો લૌકિકમાં, એ બધું જ્ઞાન ક્યાંથી આવે? આટલી બધી ચોપડીમાંથી જ આવી ને? કઈ નહીં, ગુરુમાંથી તો આવે. ગુરુ જીવ છે કે અજીવ છે? કે ને? તો કહે છે કે એ મારું જ્ઞાન એમનામાંથી ના આવે, ભલે એ જ્ઞાન નહીં હોય તો પણ સર્વજ્ઞ ભગવાનમાંથી મારું જ્ઞાન ન આવે, કેમ કે મારું જ્ઞાન મારામાંથી આવે. એટલા માટે એ બધી જે પર્યાયો છે, રાગદ્વેષ આદિની પર્યાયોને પૂતગલ કહેવાની પદ્ધતિ આ રીતે છે. પછી એમાં નિશ્ચય વ્યવહાર અલગ અલગ વારંવાર બદલાય છે. મારે ડિટેલિંગમાં નથી જોવું, તમારે આવશે શ્લોકોમાં, જ્યારે જ્યારે આવશે ત્યારે અહીંયા ખુલાસો કરીશ. નિશ્ચય વ્યવહારની વાતો આવશે આગળ. જો અનાદિકાળથી આ જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમી રહ્યો છે, જેથી સંસારમાં દુઃખ સહન કરતો જો તેથી સંસારમાં દુઃખ સહન કરતો કોઈ વેળા મનુષ્યાદિક પર્યાયોમાં વિશેષ શ્રદ્ધા આદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. આ શું કહ્યું? હે ને? જો ફરતી વાંચું બહુ મહત્વપૂર્ણ વાત છે. પૂર્વક પ્રકારે અનાદિકાળથી આ જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમી રહ્યો છે. બરાબર? ક્લિયર? જેથી સંસારમાં દુઃખ સહન કરતો ત્યાં સુધી તો ખ્યાલ આવે છે, કોઈ વેળા મનુષ્ય આદિ પર્યાયોમાં વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. એટલે ખ્યાલ આવે? આપણે એક આગળના અધિકારમાં લખ્યું છે, હા, આગળના અધિકારમાં એવું લખ્યું છે, કોઈ પુણ્યના ઉદયનું નિમિત્તપણું પામીને આ જીવ મનુષ્ય આદિ થયું. ખ્યાલ આવે છે? તો મનુષ્ય આદિ થવા માટે કોઈ પુરુષાર્થ નથી કર્યો. મનુષ્ય આદિ એટલે સંઘની પંચેન્દ્રિય. સંઘની પંચેન્દ્રિય એટલે જ્ઞાનમાં વિચાર કરવાની શક્તિ પેદા થઈ ગઈ છે, હિત અહિતની. એ લેવલનું જ્ઞાન જેને વિકાસ થઈ ગયો છે, એ કોઈ પુણ્યનું નિમિત્તપણું પામીને, કોઈ કસાયની મંતાવનું નિમિત્તપણું પામીને એ મનુષ્ય આદિ થયો. હવે એમાં કાંઈ જોવા જવાની જરૂર નથી, કયું પુણ્ય કર્યું હશે ને કયું નહીં કર્યું હોય, અને જ્યાંથી આવ્યો જ્યાંથી ના આવ્યો કઈ જરૂર નથી. એને નિગોદથી આવ્યો કે નરકથી આવ્યો કે સ્વર્ગમાંથી આવ્યો, કોઈ મહત્વ નથી. ખ્યાલ? કે જીવ ક્યાંથી આવ્યો, વિદેહમાંથી આવ્યો, કોઈ મહત્વ નથી. ક્યાંથી આવ્યું શું મહત્વ છે, અત્યારે શું કરે છે એનું મહત્વ છે. હાલ જો સમ્યક દર્શન કરી લીધું, હવે જે ભૂતકાળ થઈ ગયો એ નથી થયો એવું કઈ થશે, એટલે પછી એનું શું મહત્વ છે? હે ને? પણ ભૂતકાળ આપણો દોહરાય નહીં એવું કઈ થઈ શકે, વર્તમાનમાં કઈ મહેનત કરે તો. એટલા માટે વર્તમાનનું બહુ મહત્વ. ટૂંકમાં અહીંયા એટલું કહેવું છે કે કોઈ વેળા મનુષ્ય આદિ પર્યાયોમાં, મનુષ્ય આદિ પર્યાયને પ્રાપ્ત થઈ, ચાર ગતિમાં સંઘની પંચેન્દ્ર જીવ થયો. એમાં શું છે? વિશેષ શ્રદ્ધાનાદિ કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. વિશેષ શ્રદ્ધા એટલે શું? એક સામાન્ય શ્રદ્ધા અને એક વિશેષ શ્રદ્ધા. દરેક જગ્યાએ સામાન્ય વિશેષનો પાઠ હોય છે, દરેક જગ્યાએ સામાન્ય વિશેષનો અલગ અલગ હતો. હવે બધા ન્યાયના વિષયો ચાલતો હતો ધીરે ધીરે, બહુ સરસ વિષયો છે, મજા આવશે. જે ગુણસ્થાન ચાલે છે સાંજે સવારે ન્યાયના વિષય લઈને 5મો અધિકાર આવશે. એને થોડુંક ભાઈ ન્યાયના અને વ્યાકરણનું થોડુંક જ્ઞાન હોવું જોઈએ કે જેથી આપણને આ ગ્રંથોના રહસ્ય સમજી શકાય. બરાબર છે કે નહીં? એ રીતે કઈ રહ્યો. વિશેષ શ્રદ્ધા એટલે જે સામાન્ય શ્રદ્ધાંત તો અનાદિથી છે, હે ને? સામાન્ય શ્રદ્ધાંત છે ને, કેવી એક જે શ્રદ્ધાનમાં સાચી શ્રદ્ધા કરી શકે એવી તાકાત જ નથી,
એવું સામાન્ય સિદ્ધાંતો જે મળ્યું, જે શરીર મળ્યું, બેન જેનું મળ્યું તો બી મારું માનવું, એવું સામાન્ય પણ તો અસંગની પંચેન્દ્રિય સુધી તો કોઈ બી હલચલ વગર ચાલ્યા રાખે છે. પણ જ્યાં પંચેન્દ્રિય થયો, સંઘની પંચેન્દ્રિય થયો, ત્યાં એક ખોટી શ્રદ્ધાથી વિશેષ શ્રદ્ધા એટલે ભેદની શ્રદ્ધા, સાચી શ્રદ્ધા કરવા માટેની શક્તિ ક્યાં પેદા થઈ? પર્યાયમાં શક્તિ. હા, આપણને એમ લાગે કે ત્રિકાળક શક્તિઓ હશે, પર્યાયમાં બી સામર્થ્ય પેદા થઈ. પર્યાયમાં સામર્થ્ય પેદા થઈ એનો અર્થ એ થઈ ગયો કે હવે એવી યોગ્યતા છે કે આજે સમ્યક શ્રદ્ધા કરી શકે. અસંગની પંચેન્દ્રિય જીવ સુધી તો સમ્યક શ્રદ્ધા કરવાનો અવસર જ નથી. તમને ખ્યાલ આવે છે એનો શું અર્થ થાય? ખ્યાલ આવે કે નહીં? અને જે દુર્લભ ચીજ હે ને, જે હીરા મોતી જે છે એ આપણે પાપડ ઉપર જે પક્ષી બેસે ને ઉડાડવા માટે કોઈ ખર્ચી નાખે, કોઈ નવી વહુ, ખ્યાલ આવે કે નહીં? હીરાનો વેપાર હોય સમકી, અને આપણે પડ્યા મોટા મોટા એક કેરેટના, ને કોઈ પાપડ કર્યા હોય દિવસે, ને કોઈ કાગળ લઈ જતો હોય તો નવી બહુ એમ થાય કે કાગળને ઉડાવો આ પથ્થર નાખીને, ખ્યાલ આવે ને? તો એવું કોણ કરે છે? હા, તો એ બસ આ રત્નત્રય જે છે એ છોડીને આ કારીગરી છે. આગળ લેશું નેક્સ્ટ શનિ રવિએ. બહુ અદ્ભુત અધિકાર છે અને વાંચીને આવજો તો તમને થોડો વિશેષ ખ્યાલ આવે. મનુષ્ય પર્યાયમાં દરેક જીવની એટલે કોઈ જે બુદ્ધિ વાળા હોય કે એને પણ એવી શક્તિ હોય? હા, તાકાત તો હોય ને, જે જન્મથી જ મનુષ્ય એવી તો હોય. હા, એટલે એટલા માટે પર્યાયગત યોગ્યતા છે, કેમ કે મંદ બુદ્ધિનું ઓપ્શન છે, મંદ બુદ્ધિનો ઈલાજ છે. એટલે જો ઈલાજ થઈ ગયા પછી અગર એ સમ્યક કરી લે, ખ્યાલ એવી એક મન બુદ્ધિ હોય કે જેને સ્વપરનો વિશેષ ખ્યાલ ના આવે તો એ મન બુદ્ધિ રહેતા ના થાય તો બી અહીંયા કહે છે કે પર્યાયમાં એવી પાત્રતા છે. એટલે મન બુદ્ધિનો ઈલાજ થઈ અને થાય. જેમ કે માનો કે કોઈ જન્મથી જ અંધ છે તો બી એ સંગી પંચેન્દ્રિય કહેવાય, કેમ કે એની પર્યાયમાં એ રીતની ક્ષમતા છે કે એ બહારમાં ઉપકરણનો ઈલાજ એને દેખી શકાય. પણ જેને ચક્ષુ ઇન્દ્રિય છે જ નહીં એને તો પાત્રતા જ નથી, ગમે એટલો ઈલાજ કરો, એ રીતે પાત્રતા છે. એક બીજું કે કોઈ વ્યક્તિને સમ્યક દર્શન થઈ ગયું અને પાગલ થઈ જાય તો પણ સમ્યક દર્શન ટકે છે. હા, એવું નથી કે સમ્યક દર્શન જતું રહે. એટલે તમે બહારની તો કોઈ ચીજ સમ્યક દર્શન સાથે મેળ ખાતી જ નથી. અને કોઈ વખત વિશેષ 6 મહિનાનું જે સ્વરૂપમાં જવાનું કારણ એ કાર્ય ન આપી શકે ત્યારે વહી જાય, એ સમજવું. સહેજાનંદ